છલકાતી ગાગરે હાલી હું તો સાસરે સૈયર મારા મનડાનો મોર જોવે વાતડી છલકાતી ગાગરે હાલી હું તો સાસરે સૈયર મારા મનડાનો મોર જોવે વાતડી છલકાતી ગાગરે હાલી હું તો સાસરે સૈયર મારા મનડાનો મોર જોવે વાતડી છલકાતી ગાગરે હાલી હું તો સાસરે સૈયર મારા મનડાનો મોર જોવે વાતડી અણિયાળી આંખ જાણે ધનુષને બાણ છે અણિયાળી આંખ જાણે ધનુષને બાણ છે હૈયું વીંધીને બેઠો વાલો રે પ્રાણ મારો વાલો રે પ્રાણ છે છલકાતી ગાગરે હાલી હું તો સાસરે છલકાતી ગાગરે હાલી હું તો સાસરે સૈયર મારા મનડાનો મોર જોવે વાતડી સૈયર મારા મનડાનો મોર જોવે વાતડી મારા પેટ મુરલીધર સાસરિયામાં તને એટલું સુખ આપે કે પિયરના ઝાડવા તને કોઈ દી યાદ ના આવે ખોરડાની આબરૂ જાળવજે બેટા એવા આંખનું રતન હું તમને ભણાવું છું એને જતન કરીને જાળવજો અરે બાઈ અમર બાઈના કંકુ પગલે તો અમારી ડેલીએ દીવડા પ્રગટ છે મારે તો હેમને હિંડોળે હિચકનારી આ એક જ બહુ વારું છે અમર સાસરે જઈને તો ભૂલી તો નહીં જાય ને જય શ્રી કૃષ્ણ અરે રે આ આંખોએ તો આજ પહેલી વાર જ જોયું કે આ સાસરી જતી દીકરીએ આંખમાંથી આંસુનું ટીપું પણ ના પાડ્યું અરે મારી બાઈ માવતરની દીકરી હારે આટલું જ
લે આ તો ઘોડા માથે પલાણ માંડે છે. એટલે રાયધણ અમર ભાભી આણું વાળીને આવે છે અને તું ઘોડે પલાણ માંડીને ક્યાં આવ્યો? એટલે એ આ તો અમર ભાભીની સામે જ જાય છે. તે આણાત વહુ વાળું વેલડું કઈ પાછું ના વળી જાય? અરે ભાઈ તું કઈ બોલતો ખરો? આપણા બોલોમાં શું સવાલ? વાત તું કરનારી તો ઓલા વેલડા માથે આવી રહી છે. એમ કરો, અદેખાઈ જો આવતી હોય તો વેલું પાછું વાળી મૂકો એને પિયર. રેવા દે, કહું છું રેવા દે. અમર ભાભી વગરની રાત તો વેરણ થઈ પડશે. અરે રાત વેરણ ન થાય એટલા માટે તો હામે જાઉં છું. આવું છે તમારે? હાલો, તમે ભાભીનું મોઢું જોજો અને અમે માખી મારશું. અરે માં તો પૂજામાં બેઠા છે. અરે ક્યાં આલ્યો? આગળ જામાં, જો માં જોઈ જશે ને તો તને વહુ ઘેલો કહેશે. મનના ઘોડાની લગામ જરા કાબુમાં રાખ. પણ અમર કેમ દેખાતી નથી? सरजान हारे मानव सरजो सरजन हारे मानव सरजो आज खोलिए जो ने न्यारो रे सरजन हारे मानव सरजो सरजन हारे मानव सरजो खोलिए न्यारो रे सरजन हारे मानव सरजो सरजन हारे मानव सरजो सरजन हारे मानव सरजो जगनाया धार तू छो जगमा सरजन हारे मानव सरजो
दुखियाना दर्द ने धोता मन का सुधरो मारो रे सर्जनहारे मानव सरजो सर्जनहारे मानव सरजो हाय खोलिए न्यारो रे सर्जनहारे मानव सरजो। કોણ છો તમે? આણું વાળીને જેને આંગણે તમે પ્રથમવાર પગલા માંડવા જાઓ છો એ હું તમારો પરણેતા. ઠેઠ હાઈલોકી સામે આવ્યા? આટલી અધીરાઈ? અધીરાઈ કેમ ન હોય અમાર? પરણ્યા પછીનો તો આપણો પ્રથમવારનો મેળાપ છે. લાજુ લાજુ હવે કોક સાંભળશે તો બહુ ખેલા કહેશે. અરે જેની વહુના આવડા રૂપ હોય એનો વર વહુ ખેલો ન થાય તો બીજું શું થાય? તમે તમારા જોબન સામે નજર માંડીને જુઓ તો ખરા. સાચું કહું છું, ગળાના સામ ચુંદડીમાં તમારા રૂપ સમાતા નથી. અમર જો જો અમર, નરકની ખાણ, રોગની સળગતી અગનઝાળ. હાલ હાલ મારી હાલ. ઘડીક વાર ઉભા રહો ને, અહીં મારું મન ઠરે છે. અરે મહેરબાની કરીને તારું મોઢું ઢાંકી દે અમર. આમાંથી જો રોગની એકાદ માગ તારા મોઢામાંથી બેસશે તો આ કંકુવણી કાયા કદરૂપી કરી મેલશે. કાયા અને માયાની વાતો તો ભવ આખો કરવાની જ છે ને. આવું ને, સંસારની ચોપાટ માટતા પહેલા આ સંતની ચરણરજ લઈ આશીર્વાદ માંગીએ. આપણું મનખું સુધરી જશે. અરે મનખું સુધારવાની વાત પડતી મેલ અમર. આજ તો મિલનની મોંઘી રઢિયાળી રાત સુધારી લઈએ. હા, આ શું કહો છો? આપણી પાણિયાની પહેલી રાતમાં ઓરડો નથી, સાધુ સંતનું પવિત્ર થાનક છે. અમર, અમર આટલી વાલી છે આયર? વાલકની વાત તને કેમ સમજાવું અમર? ઈ વેણ હૈયે છે પણ હોઠે નથી આવતા. અરે મારી પરણેતને જોવાને નિરખવા તો લાજ મરજાદ મેલીને મારતે ઘોડે આઈ સુધી આવ્યો છું. મને નહીં રખવા કે મારા રૂપને? શું તારું રૂપ તારાથી નોખું છે? રૂપ તો જોઈ લ્યો, નજરે જોઈ લ્યો. આ માને એક દિવસ રૂપ તો આવ્યા હશે ને. આ ગંધાતા હાડ માસના માળખાને એક દિવસ ચોબન તો આવ્યા હશે ને. એનો એ ધણી તમારી જેમ પરણ્યા પછી પ્રથમ વાર એનો ઘૂંઘટ ખોલતા ઘેલો ઘેલો થયો હશે ને. કાયાના કોડિયાને શું વાસનાની આગમાં શેકાઈને ખાક થવાનું? અસ્ત્રીનું ખોળ્યું શું પુરુષને રમવાનું રમકડું જ છે? અમર, ધીરે આયર ધીરે. સાધુની સમાધિમાં ભંગ પડશે. આવ્યા છો ત્યારથી રૂપ અને ચોબન, રઢિયાળી રાત અને ઘૂંઘટ ઉઘાડવા સિવાય તમારી જીભે બીજો કોઈ બોલ નથી. હવે હદ થાય છે અમર. આયર, ધારો કે આ ચોબનથી ઉભરાતા અંગને માથે એકાદ રગત પિત્તનો કાંટો ફૂટે તો તમે અમર કે મીઠાપથી મારો ઘૂંઘટ ઉઘાડો ખરા? જબાન બંધ કર કહું છું, જબાન બંધ કર. મારી વાત તમને નહીં સમજાય આયર. તમારી આંખોમાં અમર નહીં, એના ચોબનના રંગ અને રૂપના કામણ વસ્યા છે. કેમ ન વસે? તું મારી પરણેતર છે ને હું તારો ધણી છું. મારા રૂપના જ ધાણી, રોગના નહીં. હવે વૈરાગની વાતો પડતી મેલે મારી હાલ. બસ હૈયાના હે તોસરી ગયા. ધણી પાળાનો હુકાર હુકમ કરવા લાગ્યો. હા હા, હું તારો ધણી છું, ધણી. કોના ધણી? રૂપ ને જોબનના? કેવડાની મેકે મગમગતી અંગે ઓઢેલી આ ચુંદડીના? સોળે શણગાર સજીને ઉભેલી આ માટીની પુતળીના? હવે આ ઠાલી વાતુની વેળા નથી અમર. હું તો આશા ભરી પિયરને પાદરેથી નીકળતી કે મારો પરણ્યો અમરને ઓળખશે, પણ તમે તો ઉપરના જ રૂપરંગ જોયા. મારા અંતરની ઓળખાણ તમને ન પડી, અને અંતરની ઓળખાણ વિના તમારા ને મારા ઘર સંસારનો મેળ નહીં ખાય આયર. શું બોલી? મારે તારો ઘર સંસારનો મેળ નહીં ખાય? અરે બીજાને દંડું દઈ બેઠ્યું તો બોલી જા, હું એનું માથું વાળી. અરે ફાટ ભૂંડા, જીભમાંથી ઝેર વરસાવવા માંડ્યો. તારી આ ઓઢેલી ઓઢણીમાંથી શંકાના કાળા છાંટણા છાંટવા માંડ્યો. તારે આંગણે પગલું માંડું એ પહેલા મેણાના ચાપખા મારવા માંડ્યો. હવે બોલતી બંધ, તારે ઘરે હાલ કહું છું. ના આયર, તારા ઘરને ઉમરે અમરના પગલા ન હોય. વાત પીતી ગઈ. તારા ને મારા સંસારની છેડાછેડી છૂટી ગઈ. અરે અગ્નિની સાથે તારા માવતરે તારો હાથ મારા હાથમાં સોંપ્યો છે. ઈ ટાણે મને ખબર નહોતી કે જેને હાથ દઉં છું એ હૈયા વગરનો છે. તો શું તું ઘરે નહીં આવે એમ? ઘરે જ આવતી હતી, પણ અડધી મારા ગયા લાઈ લાગી. અરે લાય તો આ બાવાએ લગાડી છે, બાવાએ. એને તારા માથે મંત્રીને કોઈ મેલા દેવથાન મેલા છે. એક જ ઝાટકે હું એનું માથું. હા હા, તલવાર મ્યાન કરો આયર. હું એ આયરાણી છું. વગર વાંક ગુને સાધુને સંતાપશો
તો કાળો કોડ નીકળશે. વાંક મારો છે. વાંક તારો છે એમ જ ને? હા. તો પછી ઘરે આવે છે કે તારો ચોટલો જાણીને હું તને લઈ જાઉં? હા રે હા, આ કાળા ભમર ચોટલામાં ફૂલ ગુલાબી કુમતા ગુથવાની તમને હોશ છે કા? લઈ જાવ આજનું આ સંભાળો, અને અંગ પર પહેરેલા તમારા આભૂષણ પણ ઉતારી દઉં. આલ્યો સુહાગ ચૂડલો, અમરનું તો આજથી અલગ થયું. આલે બાબા, આ ઉત્તર દાનનું હાડલું હવે મને ન ખપે.